તો સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના ધાનેરામાં સાયકલો ધૂળ ખાઈ રહી છે। સમાચાર સામે આવી રહ્યા છે। સરકારી સાયકલ તડકામાં ધૂળ ખાઈ રહી છે। શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિતરણ કરવાની હતી આ સાયકલ, પરંતુ અધિકારીઓના પાપે સાયકલ વિતરણમાં વિલંબ થયો, જેમાં 800 કરતા વધુ સાયકલ ચોમાસામાં પલળી રહી છે। તો સરકારી યોજનાનો લાભ તાત્કાલિક કેમ વિદ્યાર્થીઓ પાસે પહોંચતો નથી, તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે। તો આ સાથે જ સરકારી સાયકલ તડકામાં ધૂળ ખાઈ રહી છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિતરણ કરવાની હતી આ સાયકલો, પરંતુ અધિકારીઓના પાપે સાયકલ વિતરણમાં વિલંબ થયો અને સાયકલો તડકામાં પડી રહી અને ધૂળ ખાઈ રહી છે। 800 કરતા વધુ સાયકલ ચોમાસામાં પલળી હતી। તો 800 કરતા વધુ સાયકલો ચોમાસામાં પલળી રહી છે। અધિકારીઓના પાપે સાયકલ વિતરણમાં વિલંબ થયો છે। શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિતરણ કરવાની હતી આ સાયકલ, તો ગત વર્ષની સાયકલ આ વર્ષે પણ વિતરણ ન થતા ફરીથી સવાલ ઉઠવા પામ્યો છે। તો ભીંજાયેલ સાયકલ પર કાટ લાગવાની પૂરેપૂરી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। તો સરકારી યોજનાનો લાભ કેમ વિદ્યાર્થીઓ પાસે તાત્કાલિક પહોંચતો નથી, તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠાના ધાનેરામાં સાયકલો ધૂળ ખાઈ રહી છે, તડકામાં પડી રહી છે, પરંતુ હજી સુધી તેને વિતરણ કરવામાં આવી નથી, શું માહિતી? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકામાં જે સરકારી સાયકલ જે બાળકોને ક્યાંક ને ક્યાંક વિતરણ કરવાની હતી, પણ ક્યાંક ને ક્યાંક તંત્ર નિંદ્રામાં રહેતા એ આજે જે સરકારી સાયકલો છે જે સરકારી તડકામાં ધૂળ ખાઈ રહી એવા દ્રશ્યો સામે આવે છે। વિતરણ કરવામાં ક્યાંક ને ક્યાંક તંત્રએ વિલંબ કરતા આજે જે સાયકલો છે સાયકલની પરિસ્થિતિ દયનીય સ્થિતિમાં જોવા મળે છે। સરકારે સારી યોજના બનાવી હતી, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકે એ માટે વિદ્યાર્થીઓને સગવડ આપવા માટેની જે આ સ્કીમ બનાવવામાં આવી હતી, પણ એ સ્કીમ ક્યાંક ને ક્યાંક જ્યાં તંત્રના પાપે નિષ્ફળ નીવડી હોય એવું લાગી રહ્યું છે। ખુલ્લાની અંદર 800 કરતા વધુ સાયકલો ચોમાસાની અંદર પલળી રહી છે। ધાનેરાની સાથે સાથે જો દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં પણ 1000 જેટલી સાયકલો ક્યાંક ને ક્યાંક ધૂળ ખાઈ રહી છે। અહીંયા ભીજાયેલી સાયકલોને કાટ લાગવાથી જો વિદ્યાર્થીઓને પછી આપવામાં આવશે તો સાયકલ આપવાનો મતલબ કશું રહેશે નહીં। એટલે એવું કહી શકાય છે કે ગત વર્ષની જે સાયકલો છે એ સાયકલ જો વિતરણ કરવામાં આટલો સમય લાગતો હોય તો આ વર્ષની સાયકલ બાળકોને ક્યારે મળશે એ પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। જી બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।